મળતી માહિતી પ્રમાણે બેગમપુરા વિસ્તારમાં 55 વર્ષીય મોહમ્મદ હનીફ ગુલામ રસૂલ હાંસોટી પરિવાર સાથે રહેતા હતા। હાલ તેઓ જમીન દલાલ તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા। ગત શુક્રવારના રોજ સલાબતપુરા હજુરી ચેમ્બર્સ માસૂમ પીર કબ્રસ્તાનના ગેટ આગળ રોડ ઉપર જાહેરમાં બપોરના સમયે એક જ મહોલ્લામાં રહેતા બે પરિવારો વચ્ચે અગાઉના જૂના ઝઘડાની અદાવતમાં ઝઘડો થયો હતો, જેમાં બંને પક્ષો વચ્ચે ઢીક મૂકીની મારામારી થતા મોહમ્મદ આરિફ મહેમૂદ શેખ, તેનો પુત્ર વસીમ સહિતના 5 જેટલાએ જમીન દલાલને ગળાના ભાગે પેચિયા જેવા કંઈક સાધન વડે ઈજા પહોંચાડી હતી। આ બનાવ બાબતે સલાબતપુરા પોલીસ દ્વારા બંને પક્ષોની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। જમીન દલાલને સ્વિમર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચહેરા પર 14 જેટલા ટાંકાઓ પણ લેવામાં આવ્યા હતા। જોકે ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં પરિવારજનો લઈ ગયા હતા, જ્યાં તેની સર્જરી કરવામાં આવનાર હતી। જોકે તે પહેલાં જ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ગંભીર ઈજા પામનાર 55 વર્ષીય મોહમ્મદ હનીફ ગુલામ રસૂલ હાંસોટીને સારવાર દરમિયાન મારણ થતાં તેઓનું પીએમ કરાવ્યા બાદ મોતનું કારણ જણાઈ આવતા આ બાબતે હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો। પોલીસે 5 આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી મોહમ્મદ આરિફ મહેમૂદ શેખ, તેનો પુત્ર વસીમ રિઝવાન રફીક શેખ અને મોહમ્મદ એઝાઝ રફીક શેખની ધરપકડ કરી હતી, જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે।